નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. અત્યારે રાજકોટનો સીસીટીવી કાંડ છે એ બહુ ચર્ચામાં છે. તમને ખ્યાલ હશે કે જે પાયલ હોસ્પિટલ ત્યાંની છે ત્યાંના લેબર રૂમની અંદર સીસીટીવી લગાડવામાં આવ્યા હતા અને એ સીસીટીવી જે છે એ હેક થયા અને એને પછી મહિલાઓના અશોભનીય વિડીયો લોકોએ વેચ્યા અને એના અંદરથી કમાણી કરી. અને આ આખા મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 જેટલા લોકોને પકડી પાડ્યા છે અને એમની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે આજરોજ વિધાનસભાની અંદર હર્ષ સંઘવી જે આપણા ગૃહ રાજ્યમંત્રી છે એમણે સીસીટીવીની સેફટી એલર્ટ વિશે વાત કરી હતી. તો આવો એ પહેલા જોઈ લઈએ. તમે તમારા ઘરોમાં, ફાર્મ હાઉસીસમાં, ઓફિસોમાં જો ઓનલાઈન સીસીટીવી કેમેરાઓ લગાડ્યા હોય તો માનનીય અધ્યક્ષશ્રી, નેટવર્ક ઇન્સ્ટોલેશન પછી તરત જ ડિફોલ્ટ યુઝર નેમ અને પાસવર્ડ આપણે બદલવો જોઈએ. અહીંયા બેઠેલા સર્વ લોકો જાણતા હશે કે કેમેરાઓ જો ઘરમાં નાખ્યા હશે તો કેમેરાની કંપની દ્વારા માનનીય અધ્યક્ષશ્રી 2-3 પ્રકારના પાસવર્ડ અને યુઝર નેમ આપતા હોય છે. યુઝર નેમ હોય તો એડમિન હોય, પાસવર્ડ હોય તો એડમિન 1 2 3 હોય. આવા હજારો લોકોના ઘરમાં માનનીય અધ્યક્ષશ્રી તપાસ કરશો ને તો આજે બી આ જ યુઝર નેમ મળશે, આ જ પાસવર્ડ મળશે. આ યુઝર નેમ અને પાસવર્ડ જો બદલી લેશો તો કોઈ બી ચીલાચાલુ વ્યક્તિ તમારા ઘરમાં તમારા સુધી જલ્દીથી પહોંચી શકશે નહીં. મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જે છે એની અંદર આવે એને ઇનેબલ કરશો તો જરૂરથી સુરક્ષિત રહેશો. અનઆવશ્યક ફીચર્સને ડિસેબલ કરવા, રિમોટ એક્સેસ જરૂરી હોય તો વીપીએન એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવો. નેટવર્ક વિડીયો રેકોર્ડર અથવા ડીવીઆર લોક કરેલ સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ આપણે રોકી શકાય. સીસીટીવી સિસ્ટમ પર અનઅધિકૃત પ્રવેશને બ્લોક કરવા, હાર્ડવેર તથા સોફ્ટવેરને ફાયરવોલ ઉપયોગ કરવો. માનનીય અધ્યક્ષશ્રી, સીસીટીવી સિસ્ટમ ને ખાસ ડિટેક્શન સિસ્ટમ હોય તો તેનો ઉપયોગ કરવો જેથી હેકિંગના પ્રયત્નો થાય તો રિયલ ટાઈમ અપડેટ આપને મળતો રહેશે. તમારા સિસ્ટમની સાયબર સિક્યોરિટીની સાયબર પ્રોફેશનલ દ્વારા નિયમિત સિક્યુરિટી ઓડિટ કરાવવી. અને જો આ બધું કરશો તો અમિતભાઈ, હું તમને 100% ખાતરી આપું છું કે મારા રાજ્યની કોઈ બી મહિલા સીસીટીવીનો ભોગ નહીં બને, એની 100% ખાતરી આપી શકું. માન્ય મંત્રી, માન્ય સભ્યશ્રી દર્શિતાબેન, ડોક્ટર દર્શિતાબેન. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે થઈને રાજ્ય સરકારે શું પગલાં લીધા છે? ગુના દાખલ થયાના 48 કલાકમાં જેમ મેં પહેલાં જણાવ્યું માનનીય અધ્યક્ષશ્રી, મુખ્ય બધા જ આરોપીઓને હજારો કિલોમીટર પારથી માનનીય અધ્યક્ષશ્રી લઈને એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. આરોપીઓને કડક શિક્ષા સજા થાય તે હેતુ માનનીય અધ્યક્ષશ્રી એફઆઈઆર જે છે એમાં આઈટી એક્ટ સેક્શન 66F2 અને સાયબર ટેરરિઝમનો ઉમેરો કર્યો છે, જેના કારણે માનનીય અધ્યક્ષશ્રી ગંભીરમાં ગંભીર સજા આપણે અપાઈ શકીએ તે માટેનો પ્રયાસ કર્યો છે. આ નેટવર્ક જેમ મેં પહેલાં જણાવ્યું એ પ્રકારે પેન નેટવર્ક છે, આખા ઇન્ડિયામાં છે, માત્ર ઇન્ડિયામાં નહીં ઇન્ટરનેશનલ લેવલે ફેલાયેલું છે. અલગ અલગ પ્રકારના માનનીય અધ્યક્ષશ્રી એ લોકો વિઝ્યુઅલ્સ કેપ્ચર કરતા હતા અને એને વેચતા હતા અને એને આપણે પકડવામાં સફળ થયા છે. અને એના પછી માનનીય અધ્યક્ષશ્રી આ લોકો પર કડકમાં કડક સજા ઝડપથી મળી શકે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવા માટે લો ડિપાર્ટમેન્ટ અને અમારું સંકલન થયું છે. અને આવનારા દિવસોમાં એ બાબતે માનનીય અધ્યક્ષશ્રી અમે હાઈકોર્ટની અંદર અપીલ કરવાના છે. હર્ષ સંઘવીએ તો સીસીટીવી સુરક્ષા માટેની જે ટિપ્સ છે એ વિધાનસભામાં આપી અને કેવા પગલાં લેવા જોઈએ એની વિશે વાત કરી. પણ હું અત્યારે એક વાત કરવા માંગુ છું કે તમારા સીસીટીવી ઘરમાં કે ઓફિસમાં લગાડેલા હોય એ સીસીટીવી હેક થયા છે કે નહીં એ તમે કેવી રીતે જાણી શકો? તો એના વિશે હું આનો કંઈ ટેકનિકલ જાણકાર નથી, પણ મેં આની જે માહિતી શોધી છે એ માહિતી એવી છે કે આમ તો જો સીસીટીવી જે છે એ તમારા વાઈફાઈ નેટવર્ક પર કામ કરતું હોય છે, એનાથી જ ઓપરેટ થતું હોય છે. એટલે જો સીસીટીવી હેક થાય તો એવું સમજવું કે તમારું વાઈફાઈનું નેટવર્ક પણ હેક થઈ શકે છે, એવી શક્યતા વધી શકે છે. તો આપણે ચાલો જણાવી દઉં કે સીસીટીવી કેમેરા હેક થયા છે કે નહીં એ તમે કેવી રીતે જાણી શકો? તો સૌથી પહેલાં તો એક તમારા ઘરમાં કે ઓફિસમાં જ્યાં સીસીટીવી લાગ્યા હોય કે કેમેરો લાગ્યો હોય એ એરિયામાં
પહેલાં ક્યારેય ના આવતો હોય એવો કોઈક વિચિત્ર અવાજ સંભળાવા લાગે તો એવી શક્યતા ખરી કે કદાચ તમારો સીસીટીવી કેમેરા હેક થયો છે. કારણ કે આમ નોર્મલી એવા કોઈ અવાજ એમાંથી આવતા નથી, પણ ક્યારેક એમાં ટેકનિકલ કોઈ ખામી હોય તો, અથવા તો પછી જો એ હેક થયો હોય તો આવા અવાજ આવે છે. એટલે જ્યારે આવો કંઈક અવાજ તમને સંભળાય જે પહેલાં ના સંભળાયો હોય તો સચેત થઈ જવું જોઈએ. ત્યાર પછી જો તમારો સીસીટીવી કેમેરા જે છે એ તમારી પરવાનગી વિના, એટલે કે તમે ઓપરેટ ના કરતા હોય ને એની જાતે આમથી તેમ ફરતો હોય તોય સમજી લેવું કે આ કેમેરા કદાચ હેક થયા છે. ત્રીજી એક વાત છે કે તમારે સતત તમારા ડેટા વપરાશનું મોનિટરિંગ કરવું પડે. કે તમારો જે વાઈફાઈનો ડેટા વપરાય છે તે સીસીટીવી જો પહેલાં કરતાં વધારે પડતો ડેટા કન્ઝ્યુમ કરવા લાગે, વાપરવા લાગે, તો પણ એવી શક્યતા ખરી કે તમારો સીસીટીવી કેમેરા હેક થયો છે. એ ઉપરાંત એક વાત એવી પણ જાણવા મળી છે કે તમે કેમેરો બંધ રાખ્યો હોય, એનો ઉપયોગ ના કરતા હો અને છતાં જો એની એલઈડી લાઇટ ચાલુ હોય તો પણ એવી શક્યતા છે કે એ સીસીટીવી તમારા હેક થયા છે. એટલે આવી બધી કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી સીસીટીવી કેમેરાની સુરક્ષા વધી શકે છે. અને હર્ષભાઈ સંઘવીએ જે કીધું એના પ્રમાણે જ કે સીસીટીવી કેમેરાની સેફટી માટે વાઈફાઈનો જે પાસવર્ડ છે એ રાખવો. એટલે વાઈફાઈ ઘણા લોકો એવું હોય છે કે એ પાસવર્ડ પ્રોટેક્ટેડ વાઈફાઈ નથી રાખતા, પણ વાઈફાઈને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવું જોઈએ. અને એ પણ પાસવર્ડ એવો હોવો જોઈએ જે જલ્દીથી હેક ના થાય. મોટાભાગના લોકો ABCD રાખી દેતા હોય છે. અને એવું એક સર્વે કરવામાં આવ્યો તો એમાં એવું બહાર આવ્યું હતું કે ઘણા બધા લોકો પાસવર્ડની અંદર પાસવર્ડ જ રાખે છે. એટલે તમે જે પાસવર્ડ સ્પેલિંગ હોય એ જ પાસવર્ડ કરતા હોય છે. એટલે આવા બહુ સરળ પાસવર્ડ જે હોય છે એ હેક થવાની શક્યતા વધારે હોય છે. તો જો તમારે બહુ ટેકનિકલી સારો પાસવર્ડ જોઈતો હોય તો એના વિશે તમે ઇન્ટરનેટ પર ખાખા ખોળા કરશો તો ઘણા બધા તમને રસ્તાઓ મળી જશે કે સારો સ્ટ્રોંગ પાસવર્ડ કેવી રીતે રાખી શકાય. તો એવું એક પાસવર્ડ પર બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એ પાસવર્ડ પાછો દર થોડા સમયે બદલતા રહેવો જોઈએ. કે એક પાસવર્ડ રાખ્યા પછી, કારણ કે તમે જે કંઈક જીમેલથી કે બધા મેલથી કરતા હો તો એની અંદર ઘણી બધી એપ્લિકેશન તમારી વિગતો માંગી લેતી હોય છે. એમાં ઘણીવાર પાસવર્ડ પણ એ લોકો લઈ લેતા હોય છે અને હેકર્સ ત્યાંથી જ એ પાસવર્ડ લઈને તમારી સિસ્ટમમાં કે તમારા નેટવર્કમાં ઘૂસતા હોય છે. તો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો અને દર થોડાક મહિનાઓ થાય એટલે પાસવર્ડને બદલતા રહેવું જોઈએ. એ સાથે જે પેલું આવે છે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એ ઓન રાખવું જોઈએ. કારણ કે એ એવું છે કે તમારા જીમેલમાં પણ ધારો કે કોઈ ઘૂસવા પ્રયત્ન કરે તો તમને તરત એલર્ટ મળી જાય કે કોઈક તમારા સિસ્ટમને તમારા મેલમાં કે તમારા કોઈ પણ એમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એટલે પાસવર્ડ એ ક્રેક ના કરી શકે. તો આ રીતે ઘર અને ઓફિસમાં લગાડેલા જે સુરક્ષા માટેના સીસીટીવી કેમેરા છે એને સુરક્ષિત રાખવાની આ વાતો હતી. તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, મજા કરો. ભારત માતા કી જય.